ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, શરૂઆત કરી કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ ચાંદની, ફરી એક વખત. અને જો આજના દિવસે જે બ્લોક ડીલ થવાની છે એનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં કાર્ટ્રેડ પર એક નજર રાખજો. અહીંયા એક બ્લોક ડીલ થઈ શકે છે. હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ અને મેકરિચિવ ઇન્વેસ્ટમેન્ટ આ જે છે બંને મળીને લગભગ 900 કરોડના પોતાના શેર્સ જે છે એ અહીંયાથી વેચી શકે છે. અને બ્લોક ડીલ માટેની જે ઓફર પ્રાઇસ છે લગભગ 820 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે કરંટ માર્કેટ પ્રાઇસ લગભગ 4.25% ડિસ્કાઉન્ટ પર છે. એટલે જોઈએ આજના દિવસમાં અહીંયા આપણને કેવી બ્લોક ડીલ થતી જોવા મળે છે એના અને શું અસર કાર ટ્રેડની ઉપર આપણને આવતી જોવા મળે છે. એટલે આ એક કાઉન્ટર ફોકસમાં રાખજો, કાર ટ્રેડ ટેકનું, કે જ્યાં આગળ આપણને આજે એક બ્લોક ડીલ થતી જોવા મળશે. ઘણા બધા ફાર્મા કાઉન્ટર્સ છે આજના દિવસમાં જેના પર ખાસ નજર રાખવાની છે, કારણ કે યુએસએફડીએ તરફથી ઘણા બધા પર આપણને એક્શન જોવા મળી રહ્યા છે અને અમુક દવાઓના લોન્ચના પણ એક ન્યૂઝ આવી રહ્યા છે. સૌથી પહેલાં સન ફાર્મા, તેમણે એક ટ્રાયલની જાહેરાત કરી દીધી છે કે તેમણે GL0034 દવાના ફેઝ 1 ટ્રાયલમાં જે સ્ટડીઝ બહાર આવી છે એ જાહેર કરી છે. ડાયાબિટીસની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે અને 2023 સુધીમાં GLP-1 દવાની જે માર્કેટ સાઇઝ હતી યુએસની અંદર એ લગભગ $50 બિલિયન હતી અને અપેક્ષા અહીંયાથી એવી છે કે 2029 સુધીમાં આ જે માર્કેટ સાઇઝ છે તે વધીને $100 બિલિયન આસપાસ થતી જોવા મળે. એટલે ઘણું પોટેન્શિયલ છે આ દવાથી કંપનીને કમાણી કરવા માટે. હજી ટ્રાયલ 1 પૂરી થઈ છે. હજી તો 2 ટ્રાયલ કરવાની હોય છે, ક્લિનિકલ ટ્રાયલ. ત્યારબાદ યુએસએફડીએ પાસેથી મંજૂરી મળે છે અને મંજૂરી મળ્યા બાદ તેને લોન્ચ કરવામાં આવે છે. એટલે પ્રોસેસ હજી ઘણી લાંબી છે. એટલે જો અસર શું થશે તો અત્યારે તો હાલ આ દવા જે છે એકદમ પ્રાથમિક તબક્કામાં છે, એટલે થોડીક હજી વાર લાગી શકે છે. અને જ્યારે પણ આ દવા લોન્ચ થાય છે ત્યારે સન ફાર્માનો જે સ્પેશિયાલિટી દવાનો જે એક પોર્ટફોલિયો છે એને એક સારું એવું બૂસ્ટ આવતું જોવા મળશે. એટલા માટે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. આજના દિવસના ન્યૂઝ પોઝિટિવ છે, પરંતુ એટલા મોટા કોઈ આપણને કદાચ આજના દિવસે એક્શન જોવા નહીં મળે. બીજી તરફ લ્યુપિન EIR એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યો છે. જે ન્યૂ જર્સીની અંદર સમરસેટ પ્લાન્ટ આવેલો છે એની યુએસએફડીએ દ્વારા તપાસ કરવામાં આવી હતી. 7 થી 17 મેની વચ્ચે કોઈ પણ બહુ મોટા અહીંયાથી અવલોકનો આપવામાં નથી આવ્યા. એટલા માટે એ ખાસ ધ્યાન રાખજો. કોઈ નેગેટિવ ન્યૂઝ આજના દિવસે લ્યુપિન માટે નથી. એક તપાસ થઈ હતી અને તપાસની અંદર તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે. સિપ્લા 6 અવલોકનો મળ્યા છે ગોવાના મેન્યુફેક્ચરિંગ યુનિટ 6 ને. હવે આપણને ખબર છે કે આ જે સિપ્લાનું ગોવા યુનિટ છે એની પર ઘણી બધી વખત યુએસએફડીએની ગાજ પડી ચૂકી છે. યુનિટે અવલોકન સાથે 483 યુઝ કરવામાં આવ્યું છે. 10 અને 21 જૂનની વચ્ચે અહીંયાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે શું કંપનીએ કહ્યું છે કે યુએસએફડીએ સાથે મળીને જે તમામ અવલોકનોની ખામી છે એ દૂર કરીશું, પરંતુ ખાસ કરીને અહીંયાથી અસર શું આવતી જોવા મળશે આ યુએસએફડીએનું જે એક્શન આવ્યું છે એનું. તો જુઓ, એબ્રેનેક્સ કરીને જેનરિક દવા છે જે કેન્સર માટે ઉપયોગ થાય છે. હવે એના લોન્ચની અંદર FY26 સુધીની રાહ જોવી પડી શકે છે કંપનીએ, કારણ કે એક વખત યુએસએફડીએ તરફથી પહેલાં પ્લાન્ટને ક્લિયરન્સ મળે. પ્લાન્ટને ક્લિયરન્સ મળ્યા બાદ તેઓ દવાનું ઉત્પાદન કરે અને દવાની જે નવી મંજૂરીઓ લેવાની છે અને અમેરિકાની અંદર લોન્ચ કરવાની છે. એટલે ઘણી લાંબી પ્રોસેસ અહીંયાથી થઈ જશે. હવે આ જે જેનરિક દવા છે એબ્રેક્શન, એને લગભગ 25 થી 30 મિલિયન ડોલરનું એનું માર્કેટ છે યુએસની અંદર. FY26માં એસ્ટિમેટેડ માર્કેટ એટલું છે. એટલા માટે ખાસ કરીને અહીંયાથી આ એક ફોકસમાં રાખવાનો છે અને કંપનીને કોર EPSમાં લગભગ 3% જેટલું યોગદાન હશે જ્યારે પણ આ દવા લોન્ચ થશે ત્યારે. આવું અત્યારે એનાલિસ્ટો માનીને ચાલી રહ્યા છે. પરંતુ પ્રાથમિક ધોરણે સિપ્લાનું જે ગોવા યુનિટને 6 અવલોકનો મળ્યા છે, દેટ ઇઝ આજના દિવસમાં નેગેટિવ થોડુંક પુરવાર થઈ શકે છે. આ ઉપરાંત બાયોકોન પર ધ્યાન રાખો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ યુનિટ 4ને અવલોકનો મળ્યા છે. 4 જેટલા અવલોકનો આપવામાં આવ્યા છે અને API યુનિટ છે, એટલા માટે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવું. આનાથી એક વસ્તુ એ પણ છે કે બાયોકોને કહ્યું છે કે પ્રોજેક્ટના ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા માટે અમે અહીંયાથી ખાસ કરીને પ્રતિબદ્ધ છીએ. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી આ અવલોકનો બાયોકોનના યુનિટને મળતા દેખાય
આવ્યા છે, જે ઘણા મહત્ત્વના છે. આ ઉપરાંત મેડપ્લસ હેલ્થ સર્વિસ પર એક ખાસ ધ્યાન રાખજો. આંધ્રપ્રદેશના ઓંગોલ ખાતે આવેલા એક સ્ટોરને સસ્પેન્શન ઓર્ડર મળ્યો છે. 7 દિવસ માટે ડ્રગ લાયસન્સ સસ્પેન્શનનો ઓર્ડર મળ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. કારણ કે આપણે જોયું છે મેડપ્લસના ખાસ કરીને આ જે આંધ્રપ્રદેશ તેલંગાણાની અંદર આવેલા જે બધા સ્ટોર છે એના પર વારંવાર આ પ્રકારના એક્શન લેવામાં આવતા હોય છે. આ ઉપરાંત ફર્ટિલાઇઝર સ્ટોક ગયા અઠવાડિયે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. એ અપેક્ષાએ કે જીએસટીની બેઠક મળવાની છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ જે રેટ છે તે અંદર ઘટાડવામાં આવી શકે છે, અંગે વિચારણા કરવામાં આવી શકે છે. પરંતુ ખાસ કરીને એક વસ્તુ અહીંયાથી જે આપણને બહાર સમાચાર આવતા જોવા મળી રહ્યા છે કે જીએસટી કાઉન્સિલે આ જે ફર્ટિલાઇઝર પર રેટ ઘટાડવા માટેનો પ્રસ્તાવ છે તે ગ્રુપ ઓફ મિનિસ્ટરને અહીંયાથી મોકલી આપ્યો છે. રેટ રેશનલાઇઝેશન કમિટી, રેટ રેશનલાઇઝેશન માટેનું જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ છે એને આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. એટલે હવે એના પર વિચારણા કરવામાં આવશે. થોડોક વિલંબ લાગી શકે છે. શક્યતા છે કે આવનારા જે જીએસટી કાઉન્સિલની બેઠક છે એના પર કોઈક નિર્ણય લેવામાં આવે. આ ઉપરાંત ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક એનાલિસ્ટ બેઠક યોજાઈ હતી. મુખ્ય વાતો સામે આવી છે. કંપનીનું કહેવું છે કે જે માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી છે એની અંદર હવે સ્ટ્રેસની અંદર વધારો થઈ રહ્યો છે. એટલા માટે તેમણે FY 25 ક્રેડિટ કોસ્ટ ગાઈડન્સ 1.4 અને 1.5% જે પહેલાં આપ્યું હતું એનાથી વધારીને 1.7% કર્યું છે. FY 25 લોન ગ્રોથ ગાઈડન્સ 25% હતું, એ ઘટાડીને 20% કર્યું છે. ROEનું લક્ષ્ય 22% હતું, એ ઘટાડીને 20% કર્યું છે. અને FY 25માં કંપની યુનિવર્સલ બેન્કિંગ લાયસન્સ માટે અહીંયાથી અરજી આપવાની છે. એટલે આ વાત તેમણે અહીંયાથી ખાસ કરી છે. ધ્યાન રાખજો, જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક પણ આજના દિવસમાં ખાસું ફોકસમાં રહેશે. એટલે આજના દિવસે લ્યુપિન, સિપ્લા, જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક એના પર ખાસ નજર રાખજો. ફર્ટિલાઇઝર સ્ટોક આજે થોડાક આપણને નફા વસૂલી દર્શાવી શકે છે. તો આ બધા સ્ટોક્સ છે જેના પર નજર રાખવાની છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ કે જ્યાં આજે નજર રાખશો? જે અન્ય પણ સ્ટોક છે, હું શરૂઆત IGL સાથે જ કરીશ. તો અહીંયા ફોકસમાં રહેશે કારણ કે CNGના ભાવ વધારા કરવામાં આવ્યા છે કંપની તરફથી. 22 જૂનથી CNGના ભાવ જે છે તે ₹1 પ્રતિ કેજી જેટલા કંપનીએ વધાર્યા છે. અને કંપનીએ ચૂંટણી પહેલાં ₹2.50 પ્રતિ કેજી જે છે જેટલા ભાવ ઘટાડ્યા હતા. તો હવે ચૂંટણી જે રીતે આપણને પત્તી દેખાઈ રહી છે તો ફરી એકવાર ભાવ વધારો જે છે કંપની તરફથી કરવામાં આવ્યો છે. ફોકસ રાખવાનું રહેશે IGLના કાઉન્ટર પર. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે. નજર કરી લઈએ તો IGL પર મોર્ગન સ્ટેન્લી લક્ષ્યાંક જે છે ઓવરવેટ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 575 પ્રતિ શેરના આપ્યા છે. તેમનું માનવું છે કે બાકી જે અલ્ટરનેટ ફ્યુલ છે તેના કમ્પેરિઝનમાં CNG જે છે તે વધારે એટ્રેક્ટિવ છે અને આમાં ભાવ વધારો જે રીતે કરવામાં આવ્યો છે કંપની તરફથી તો આવનાર દિવસોમાં માર્જિન ખાસ કરીને નોર્મલાઇઝ થતા દેખાઈ શકે છે. તેને કારણે તેઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે. ફોકસ IGLના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગાર્ડન રીચ શિપબિલ્ડર્સનું રહેશે. અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે સ્ટોક. કંપનીને $5.4 કરોડ ઓર્ડર મળ્યો છે અને 4 મલ્ટીપર્પઝ વેસલની સપ્લાયનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. અને 7,500 DWT ક્ષમતાવાળા વેસલ જે છે તે કંપની બનાવતી જોવા મળશે. તો આ ઓર્ડરના કારણે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સનો કાઉન્ટર પર ફોકસમાં રાખવાનું રહેશે. JSW નિયો એનર્જીની વાત કરી લઈએ તો કંપનીને અહીંયા LOA મળ્યા છે. સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી LOA ખાસ કરીને કંપનીને મળતા દેખાયા છે. 300 મેગાવોલ્ટ ISTS કનેક્ટેડ વિન્ડ સોલાર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માટે કંપનીને LOA મળ્યા છે. તેને કારણે JSW નિયોનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. કઈ રીતે સ્ટોક પોઝિટિવલી રિએક્શન બતાવે છે, ફોકસમાં રહેશે આ સ્ટોક પણ. ઇરેડાનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે કારણ કે અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બોન્ડ ઇસ્યુ દ્વારા કંપનીએ 1,500 કરોડ જે છે તે એકત્ર કર્યા છે અને 500 કરોડના બેઝ ઇસ્યુ અને 1,000 કરોડના ગ્રીન ઇસ્યુ ઓપ્શનનો સમાવેશ આમાં થઈ રહ્યો છે. લગભગ 2.65 વખત ઓવરસબસ્ક્રાઇબ જે છે તે આ ઇસ્યુ આપણને થતો દેખાયો છે. તો બોન્ડ ફંડ એકત્ર કરવાના જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે તેને કારણે ઇરેડાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર PB ફિનટેક. અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે કારણ કે પોલિસી બજાર અને પૈસા બજાર સાથે ખાસ કરીને કરાર કર્યા છે. અનસિક્યોર્ડ લોનના વિતરણ માટે આ કરાર કરવામાં આવ્યા છે બંને કંપનીઓ સાથે. પોલિસી બજારને 200 કરોડની લોન આપશે PB ફિનટેક અને પૈસા બજારને 50 કરોડની અનસિક્યોર્ડ લોન જે છે તે અહીંયાથી PB ફિનટેક આપતી જોવા મળશે. તો પૈસા બજાર અને પોલિસી બજાર સાથે જે કરાર કરવામાં આવ્યા છે તેને કારણે PB
ટેકનોલોજી ફિનટેકનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા પણ બનતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર વામા ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા ન્યૂ સ્પેસ ઇન્ડિયા પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે. લગભગ 74.32 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. તેને કારણે અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. ઇન્ડિયા માર્ટ નેક્સ્ટ કાઉન્ટર ફંડ એક્શન અહીંયા આવતી દેખાઈ રહી છે. તેને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. વેસ્ટ બ્રિજ ક્રોસઓવર ફંડે 7.3 લાખ શેર્સ જે છે તે અહીંયાથી વેચ્યા છે. સામે કોણે શેર ખરીદ્યા છે તો SBI મ્યુચ્યુઅલ ફંડે 5.4 લાખ શેર્સ ખરીદ્યા છે અને બીજી બાજુ મોર્ગન સ્ટેન્લીએ 1.19 લાખ શેર્સ ખરીદ્યા છે. તો આ ફંડ એક્શનના કારણે ઇન્ડિયા માર્ટનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ છેલ્લું કાઉન્ટર પ્રેસ્ટીજ એસ્ટેટ બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. ફોકસમાં રાખવાનું રહેશે. QIP અને અન્ય સિક્યોરિટીઝ દ્વારા ફંડ એકત્ર કરવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે અને લગભગ 5,000 કરોડથી વધુ ફંડ જે છે તેને એકત્ર કરવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો પ્રેસ્ટીજ એસ્ટેટનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર નજર રહેશે. જી, તો આ બધા